वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे। ब्रह्मचारी कहे सुनो भात, हवे कहूँ करियाणानी वात। भली त्या नदी छे काळू भार, કરી પાવન ધર્મ કુમાર। ગઈકાલે આપણે કરિયાણાના મીણબાઈનું આખ્યાન સાંભળ્યું હતું। મીણબાઈ એવા હતા, ધામમાં ગયા તો મહારાજ પણ એની શમશાન યાત્રામાં ગયા હતા। હવે બ્રહ્મચારી અચિંત્યાનંદજી કહે છે, અભયસિંહ મહારાજ કરિયાણામાં ગયા છે, ત્યાંની વાત સાંભળો। કાળુભાર નદીમાં પ્રભુ સ્નાન કરી નદીને પાવન કરેલી છે। ત્યાંના ભક્તજનોના મનોરથ પૂર્ણ કરી ભગવાન શ્રીહરિ સંતનું વૃંદ લઈ અને વાવડી ગામ ગયા છે। વાવડીથી મહારાજ માંડવધાર ગયેલા છે। ત્યાં ઉન્મત્ત ગંગામાં સ્નાન કરેલું છે। સહસ્રધરો છે માંડવધારની બાજુમાં। અને ત્યાંથી શ્રીજી મહારાજ સંતોને કારિયાણી મોકલેલા છે। કારિયાણીના માચા ભગત વિનંતી કરી હતી, મહારાજ અમારે ત્યાં પધારો। તો મહારાજ સંતોને કે તમે જાઓ, અમે પાછળથી આવશું। અને શ્રીજી મહારાજ ગઢડા ગયેલા છે। બોલો, હજી જો કે મહારાજ ગઢડા ગામમાં નથી ગયા, પણ થોડીક લીડા છે। ગઢડા ગામની પશ્ચિમ દિશામાં ઘેલા નદીના કાંઠા ઉપર એક સરસ મજાનો બગીચો હતો। બગીચા તેદી હતા, આજે નથી પણ તેદી હતા, લખ્યા છે। મલેક શાહ ફકીરનો બગીચો હતો। બોલો, મહારાજ ઈ બગીચામાં ગયા। સરસ મજાનું ખીજડાનું ઝાડ હતું, એની છાયામાં પ્રભુ બેઠા છે। એનાથી બરોબર દક્ષિણ દિશામાં ઉન્મત્ત ગંગામાં પ્રભુ સ્નાન કરવા માટે ગયેલા છે। મહારાજ નાવા ગયા, ત્યાં બેઠા હતા। ગામના કેટલાક છોકરા રમતા રમતા ત્યાં આવ્યા મહારાજની પાસે। 10-12 છોકરા હતા। શ્રીજી મહારાજે બધા છોકરાને સમાધિ કરાવી લીધી। હુઈ ગયા બધા, ઉચ્ચિંતાને સમાધિ કરાવી લીધી। પછી ત્યાં કોઈ બીજા માણસો આવ્યા, એટલે એને આશ્ચર્ય થયું કે આ શું? માણસોને એમ થયું કે આ બાવો જ કોઈ જાદુગર લાગે છે, જો છોકરાને શું કરી નાખ્યું હોય કે। એટલે માણસોએ કીધું, મહારાજ આને જીવતા કરો, એના સગા સંબંધીને ખબર પડશે તો માથાકૂટ કરશે, દુઃખો થશે કે। મહારાજ કે મરી નથી ગયા, કે સમાધિમાં ગયા છે, જાગશે કે। પણ મહારાજ કે આ 10-12 છોકરા જેમ તેમ પડ્યા છે, હરખા ગોઠવી નાખો તમે, લ્યો। તો બે ને આમ રાખ્યા, બે ને આમ, બે ને આમ, બે ને આમ, થપ્પો કરી નાખ્યો માણસનો। થોડીક વાર થઈ ગામમાં વાત ગઈ કે છોકરા એક બાવો આવ્યો છે, કોઈ મહારાજને હજી કોઈને ખબર નથી, બાવો આવ્યો છે અને સમાજ કંઈક કરે, છોકરા બધા મરી ગયા એની આગળ. એના સગા સંબંધી હતા, એ પણ અહીંયા કને
પૂગી આવ્યા. હો, જીવો ખાચર, મૂળું ખાચર એ પણ બધા આવ્યા અહીંયા કને. સત્સંગી નથી હજી કોઈ, પણ ગેલા કાંઠે આવ્યા. બાળકોના સગા સંબંધી કે આને શું થઈ ગયું છે મહારાજ, આને જીવતા કરો કે. મહારાજ કે તમારો છોકરો કયો હોય? એક જણ હશે એને કીધું તો નીચે હું તો હોય. મહારાજ કે ખેંચો. બીજા ઉપર બધા ગોઠવેલા. નીચેથી ખેંચ્યો ને તો ઉપરવાળા એમને એમ પડ્યા હતા, નીચે નથી હાલ્યા. એ ચમત્કાર લાગ્યો બધાને, આશ્ચર્ય લાગ્યું કે એટલે નીચેથી ખેંચો તો માટલો નીચે તો પડે ને, એને પડ્યા. વેચેથી ખોંચ્યો તો એ એટલું હોલ રહી ગયું એમને, માથે હતા એમને પડ્યા બધા. એટલે કે એમાં કંઈક ચમત્કાર છે કે. પછી મહારાજ એને જગાડ્યો. જગાડીને એ છોકરાને કે બધાને જગાડતું કે લ્યો. એ પછી બધા જાગ્યા ટપો ટપ. જાગીને એક ચોટ તો મહારાજને પગે લાગ્યા. સમજ્યા ને? શું સમાધિમાં જાય એટલે ભગવાનને ખબર પડી જાય કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એટલે મહારાજને બધા છોકરા પગે લાગ્યા. પછી મહારાજ છોકરાઓને કીધું કે બોલો તમે ક્યાં ગયા હતા, શું શું જોઈ આવ્યા, બધા વાત કરો. એક છોકરો કે પ્રભુ હું તો વૈકુંઠમાં ગયો હતો. વૈકુંઠ લોક, લક્ષ્મીનારાયણ ભગવાનના મને દર્શન થયા. બીજો કે હું ગયો તો શંકર બાપાના લોકમાં. લ્યો. કૈલાસમાં ગયો તો કૈલાસમાં આમ બરફ પડ્યો, બરફ કે લ્યો. ત્યાં શંકર અને પાર્વતીના મને દર્શન થયા. ત્રીજો કે હું ગોલોક ધામમાં ગયો તો, ગોલોક ધામ જોયું, ત્યાંની બધી રચનાઓ કહી. એક છોકરો કે પ્રભુ હું તો અક્ષરધામમાં ગયો તો. તમે ત્યાં બેઠા હતા ને અહીંયા ક્યારે પૂગી આવ્યા? મહારાજને કહો તમે ત્યાં બેઠા હતા અને અહીંયા ક્યારે આવ્યા? કે મહારાજ કે ક્યારે ના આવ્યા છીએ. હો, એક છોકરો કે મહારાજ મેં બધું જોયું ને એ મને કેતા ના આવડે, એવું આમ અલૌકિક અલૌકિક હતું ને આમ બધું કઈ હગાય એમ નથી ગઈ, મને કેતા નથી આવડતું, પણ બહુ હખર હતું કે જાના, બહુ મજા આવે એવું હતું. જોયા એમાં જુદા જુદા ધામા, લીધા બાળકે તે નાનામાં, એવી બાળકની સુણી વાત, થયા વિસ્મિત સૌ જન જાત. પછી બાળક ગામમાં ગયા, જીવો ખાચર તો તહાં રહ્યા. મોટા પુરુષ પ્રભુને તે જાણી, કરી વંદન બોલિયા વાણી. બાળકોની વાત સાંભળીને બધાને ખૂબ આશ્ચર્ય થયું. પછી બધા સગા સંબંધી બાળકોને લઈ અને ગામમાં હાલે ગયા માણસો બધા. જીવો ખાચર હજી બેઠા રહે ત્યાં કને. હો, એના મનમાં એમ થયું કે કોઈ મોટા પુરુષ છે અને જીવા ખાચરને થોડુંક માન ખરું, અને માન હોય કામ સારું, ઘણી વાર સારું કામ કરતા હોય પાછા. સમજા ને? એટલે જેટલા કોઈક મહેમાન આવે કે એવા કોઈક આવે ને એને જીવા ખાચર હાંચવે બહુ. સમજા ને? જમવાનું તો પૂછા કરે જ, અને જમાડે પોતાના દરબારમાં. માણસોને બધાને જમાડવાનો ભાવ. આપણે કોઈક નોલો માણસ આવે તો પૂછા ન કરી, પૂછા કરી તો ઘરે લઈ જવું પડે ને પાછા, કે ભૂખ લાગી તો શું કરું? લગભગ તો પૂછા જ ન કરી. આપણી શ્રદ્ધા જ ઓછી હકીકતમાં. પણ એમ થાય કે કોઈક માણસ આવ્યો હશે, કોઈક એમ ભૂખ્યો થયો હોય તો આપણે જમાડી તો પૂર્ણ થાય. હા, ભેખમાં ભગવાને ઘણી વાર હોય, ન હોય એવું નહીં. અને ઘણા ભેખ હારાય હોય, સમજા ને? આપણે જમાડીને આશીર્વાદ દઈ જાય તો કામે થઈ જાય, ન થાય એવું નહીં. પણ આંગણે આવે એને તો જમાડવાનો. હા, પૂછા તો કરવાની. સમજા? પછી જીવો ખાચર મહારાજને કે મહારાજ મારા દરબારમાં પધારો, હું તમને જમાડું, તમે જમો. મહારાજ કે જમવા તો નહીં હાલી. હો, અમારે અહીંયાથી ગુજરાતમાં બધે ફરવા જવું છે, પછી આવશું. આ તો કચ્છમાં ગયા હતા તો વળ્યા છીએ. ગુજરાતમાં જઈ અને મહારાજ કે ગઢપુર આવશું અને અમે ગઢપુરમાં રોકાશું. મહારાજ કે લ્યો, ગઢપુર અમને આ કોઈક પવિત્ર અને પાવન ભૂમિ લાગે છે અમને, એટલે અમે અહીંયા રોકાશું ખરા. કે
પણ મહારાજ જમવાનું મહારાજ કે હોય તો અહીંયા લઈ આવો, બાકી ગામમાં આ વખતે તો અત્યારે નથી આવું. એટલે જીવા ખાચર પોતાનો કોઈક માણસ હશે ને એટલે તરત ગામમાં મૂક્યો, અને ત્યાં લખું કંદોઈ સમજ્યા ને, એ બહુ વખણાય, ચોખ્ખું બનાવે બધું. તો એની પાસેથી બરફી અને પેંડા એવું બધું લઈ આવે અહીંયા કને, અને મહારાજને આપ્યું. સરસ મજાના પેંડા, બરફી. તો મહારાજ જમ્યા, આનંદ સ્વામીને પણ મહારાજ આપ્યું. પછી મહારાજ ત્યાંથી ચાલતા થઈ ગયેલા છે અને જીવો ખાચર ગામમાં આવ્યા. એબલ ખાચરને આ બધી વાત કરી કે એક બાવો આવ્યો હતો, એ છોકરાને સમાધિ કરાવીને છોકરા ધામની વાતો કરતા હતા. આ બધી વાત કરી. હવે નીકળી ગયા. તો એબલ ખાચર મહારાજને મળવા માટે દોટ મૂકી, પણ મહારાજ તો હવે નીકળી ગયા હતા, મળ્યા નહીં. પછી એબલ ખાચરને દર્શન થયા નહીં. બાગમાં ગયા ખરા પણ ના મળ્યા. પોતાનો એક મંત્રી હશે એને પૂછા કરી કે મહારાજ ક્યાં ગયા હશે. હવે જીવો ખાચર થોડા આંસુ, એબલ ખાચર ઉદાસ થઈ ગયા, મને દર્શન નથી. એમ કોઈક સમર્થ હશે, ભગવાન હશે, મહાપુરુષ, મોટા પુરુષ હશે, પણ મને દર્શન થયા નહીં. એટલે થોડાક ઉદાસ થઈ ગયા અને ઊંડા ઊંડા નિશ્વાસ નાખવા માંડ્યા. એટલે એનો પ્રધાન હશે ને, જે હશે એ હરજી ઠક્કર હશે, લાધો ઠક્કર હશે, બહુ હોશિયાર. એટલે એબલ ખાચરને કે બાપુ શાંતિ રાખો, થોડીક શાંતિ, બહુ ઉદાસ થવામાં ફાયદો નહીં. જો તમારો સ્નેહ સાચો હશે તો ભગવાન પાછા આવશે અહીંયા કને. ઉદાસ થઈ જવામાં શું ફાયદો કેવો. જો તમારા પૂર્વના પુણ્ય હશે તો ચોક્કસ શ્રીહરિ આવીને તમને મળશે. ઉદાસ ન થાઓ, આનંદમાં રહ્યો. અને હકીકતમાં આનંદમાં રહેવાની મજા છે. કાંઈક તે થઈ ગયો ને એ જેમ તેમ થઈ જાય ને, એમાં શરીરની વ્યવસ્થા કેટલી વાર બગડી જાય, જેમ તેમ થઈ જાય. એટલે કોઈ પણ કામમાં અતિશય ઉતાવળું ન થવું, એવી થોડીક કથા છે. ઉતાવળે કાંઈ સરે ન અર્થ, કલેશ કીધે દુઃખ થાય વ્યર્થ. માડી તરુને બહુ પાણી પાય, સમા વિના તો ફળ કેમ થાશે. કોઈ કામ ઉતાવળે થતા નથી. માડી હોય અને ઝાડવાને છૂટ પાણી પાય તો શું તરત ફળ થઈ જાય? એ બીજે ત્રીજે વર્ષે આવતું હોય ત્યાં જ આવે. સમજા ને, ખારકું વાવી નાખો તમે મોઘા માયલી વેચાતી લઈને, તન કે 4-4 હજારના આટલા રૂપા મળે. સમજા ને, એ પછી 3 વર્ષે કે 4 વર્ષે થતી હોય તો થાય, પણ વાવીને તમે પાણી પાયા જ કરો તો થાય ખારકું? વાટ જોઈ જ પડે. એમ સારસ નામનું એક પક્ષી થાય છે. જેમ ચકોરને ચંદ્ર પ્રિય છે ને, એમ સારસ પક્ષીને સૂર્ય પ્રિય છે. તો એ હવે હાજે સૂર્ય આથમી જાય પછી શોક કરવા માંડે તો શું એના હારું સૂર્ય ઉગે? એ પ્રભાત થાય ત્યારે જ ઉગે સૂર્ય, એના હારું સૂર્ય વહેલો ઉગે નહીં. જો કોઈ પણ કામમાં બહુ ઉતાવળ કરવામાં આવે તો ઘણી વાર કામ બગડી જાય. કોઈક બીજે ગામ જવું હોય તો તપાસ કરી લેવો કેટલા કામ છે, શું કાંઈ બધું બરોબર વિચારી અને પછી નીકળવું. નહીં તો તમે જાઓ અને વસ્તુ ત્યાં લઈ જવાની હોય ભૂલી જાઓ તો વળી પાછો આવે. વળી લેતો નીકળ્યો તો વળી બીજી વસ્તુ લઈ જાય. અમે એમ લખ્યું કે બહુ ઉતાવળે જાય ને 7 વાર પાછો આવે પાછો. સમજાય ને, બહુ વિચારીને જાવું. એમ શું કામ છે, કાંઈ ભૂલાતું તો નથી. શાંતિથી ધીમે ધીમે કામ જ થાય સારું, ઉતાવળે એવું નથી થનારું. ભલે કરે ક્રોધ કદાપી રાય, ન એક ઘાય કદી કૂપ થાય. ધીમે ધીમે બધું કામ થાય. રાજા હોય અને કૂવો ખોદો હોય અને ક્રોધ કરે રાજા, હમણાં કૂવો જોઈએ તો એક ઘા મારે ને કૂવો ખોદાઈ જાય. ગમે તેમ કરો ને ટાઈમ તો લાગે જ ભાઈ. 80 કૂવા ખોદતા પેલા. હવે બોર છે કદાચ હાલો એ એક ઘાય તો એ ન થાય ને, એમ 2-4 કલાક તો ઓલો પ્રેશર આવે ને એને 2-4 કલાક તો લાગી જાય.
ક્રોધ કરવાથી કામ ઉતાવળું થઈ જાય નહીં. કોઈકને કાશી જવું હોય અને છૂટ દોડવા માંડે, એક દિવસમાં 34 ગાઉ કાઢી જાય એટલે 102 કિલોમીટર થઈ જાય. લગભગ 3 કિલોમીટરનું ગણીએ તો થોડો જાજો ફેરફાર હશે. હવે એક દિવસ 100 કિલોમીટર કાશી જવું હોય, જલ્દી પહોંચવાનું આવડો દોડે, બીજી તો હુઈ રહે, પછી ન હલાય. એના કરતાં 25-30 કિલોમીટર હાલે, પછી 40 કિલોમીટર હાલે. રેન્જ માણસની 40 કિલોમીટરની આખા દિવસની, સમજા ને. એક દિવસ તમે વધુ કાપી જાઓ, માનો કે 60 કિલોમીટર કાપી જાઓ, પછી તમારા પગ પૂરા થઈ ગયા હોય, બીજે દી આરામ કરવાનો. લાંબુ જવું હોય તો 25-30 કિલોમીટર હાલો 1-2 દી, પછી 40 હાલો, 40-45 રેન્જમાં હાલે જાઓ તમે, તો હજારો કિલોમીટર કપાઈ જાય. એમ હજારો. કોઈક ઉતાવળું ભણવા માંડે કે મને હમણાં ભણી લેવું, તો ભણાઈ જાય. બોલો, ભૂલાઈ જાય કદાચ પાકો કરી નાખે તો. એ ધીરે ધીરે થાય છે. કોઈ ગ્રંથ લખવો હોય અને કે હમણાં જ લખી નાખું, કદાચ લખી નાખે તો ભંગાણ થાય, ગ્રંથ સારો ન થાય. બહુ વિચાર લખવું પડે. એ બધા કામ ધીરે થાય. અરે રસોઈ કરવી હોય ને તમને હમણાં કરી નાખવું થાય, કાં કાચી રહી જાય ને કાં બરી જાય. ચૂલો ફાસ કરી નાખો, હમણાં રાંધી નાખવું, એ ન થાય ભાઈ. એને ટાઈમ ખપતો એટલો ખપે જ. એ શાંતિથી થાય એ જ થાય બધું સરસ. કોઈકને જમવાની બહુ ઉતાવળ હોય, લો ફટાફટ જમી નાખ્યા જ કરે કેટલાકો. અરે ચાવે નહીં કેટલો ડાયરેક્ટ અંદર જવા દે લ્યો, તો એ જમવાની રીત નથી. ગેસ થઈ જશે પેટમાં, હો, વાયુ ભરાઈ જશે, અજીર્ણ થઈ જશે. જમીને જમવાનું પણ નિરાંતે જમવાનું. ઓછું જમો ભલે, પણ જમો નિરાંતે. બરોબર ચાવીને મોઢામાં મિક્સ કરીને પછી અંદર મૂકવાનું. પછી અંદર જઈને કંઈ મિક્સ થતું નથી, પછી નડતર કરે. કોળીઓ પૂરો ભરી લ્યો, પછી ભગવાનને સંભાળીને 32 વખત ચાવવાનો આવે. તમે 2-5 વખત ચાવીને અંદર ઉતારી નાખો તો એ નડતર થાય. આ બધા રોગ એટલા માટે થાય છે. માણસોને ખાવાનો ટાઈમ નથી. બોલો, ઉલાડી નાખે જી આવ્યું એ સીધું. મોઢામાં પૂરેપૂરું હલવાવું જોઈ, બરાબર ચવાવવું જોઈ, પછી અંદર જવા દેવાય તો પચે કહેવાનું એટલું. ના એક ફાડે શિખરે જવાય, અનુક્રમે તો ચઢતા ચઢાય. માટે વિચારી મનમાં આવું, અત્યંત ઉતાવળિયા ન થાવું. શિખર ઉપર ચડવું હોય, ધજા ચડવાની, એક છલંગ મારીને ચડી જાવ. એ હનુમાનજી હોય તો કદાચ ચડી જાય, પણ આપણે તો ન ચડાય. ઠેકડો મારો, એક પગથિયે ચડો, એમ ચડતા ચડાય. કોઈ પણ કામ છે ને, માટે વિચારી મનમાં આવું, અત્યંત ઉતાવળિયા ન થાવું. ઉતાવળું થવામાં ઘણી વાર નુકસાન થઈ જાય. એક બ્રાહ્મણ જ્યોતિષ હતો, ભણેલો હતો, રાજાનું કામ કરે એવો હતો. ઘરમાં નોળિયો પાડ્યો હતો. નોળિયા ઓળખો ને? નોળિયાનું હાપનું સહજ વેર ખબર હે ને? નોળિયો પાડ્યો હતો. એ ખવરાવે પીવરાવે ને ઘરમાં રમાડે ને આવું. પછી શું થયું? એનો નનકો છોકરો હતો. છોકરાની માં કંઈક બહાર ગઈ હશે ગમે તેમ. આ બ્રાહ્મણ ઘરમાં હતો અને રાજા તરફથી તેડું આવ્યું તાત્કાલિક. રાજા બોલાવે છે. રાજા બોલાવે એટલે છોરો તેડીને તો જવાય નહીં. હારું, રાજા પાસે જવું એટલે છોકરાને ઘરમાં મૂકી અને એ બ્રાહ્મણ જાય છે રાજા પાસે. રાજા પાસે જે કામકાજ હોય પતાવે નહીં, પછી ઘરે આવે છે. એના પહેલા અહીંયા શું થયું, ઘર પછી નડિયાવાળા હતા ને, હાપ ઉતરી આવ્યો. હાપ છોકરાને કરડવા જતો હતો. ત્યાં નોળિયાને ખબર પડી ગઈ કે છો બ્રાહ્મણના દીકરાને હાપ મારી નાખશે. એટલે નોળિયાનું હાપનું થયું યુદ્ધ. બરાબર, નોળિયો છે એ હાપને જવા દે નહીં. સમજા? તે હાપની સાથે લડાઈ કરતા કરતા લોડિયો લોહી લોવાણ થઈ ગયો. હાપને મારી નાખ્યો એને. છોકરા સુધી પહોંચવા દેવા દીધો નહીં, પણ આનું મોઢું કેટલું લોહીવાળું થઈ ગયું નોળિયાનું. હવે મનમાં એને તો એમ હોય ને કે બ્રાહ્મણનો દીકરો મેં આજે બચાવ્યો છે. એમ હોય કે ન હોય? સમજણ તો હોય. બોલી ન કે ભાઈ, બ્રાહ્મણ જ્યાં ડેલી આવે છે ને ત્યાં નોળિયો વધામણી ખાવા જાય છે કે તારો પુત્ર મેં બચાવ્યો છે.
બ્રાહ્મણ મોટી ઉંમરનો છે, લાકડી ટેકે ટેક ગયો, લાકડી ટેકે ટેકે આવ્યો પાછો, હાથમાં એક લાકડી હતી. હવે એને શું માની લીધું કે મેં નોડિયાની સાથે આટલો પ્રેમ કર્યો કે નોડિયો મારા છોકરાને મારી નાખેલો. આમ માની લીધું મારા છોકરાને નોડિયાએ મારી નાખ્યો છે. સીધી લાકડી ફટકારી નોડિયાને. સમજા ને? હું તો બિચારો વધાઈ ખાવા આવ્યો હતો બ્રાહ્મણની સામે. લાકડી એવી મારી બેચાર નોડિયાને મારી નાખ્યો, પતાવી નાખ્યો, મારા છોકરાને મારી નાખ્યો. બોલો, નક્કી માની લેવાય કે છોકરાને જ માર્યો હશે, લોહીવાળો છે એટલે? જુઓ તો ખરા. ઘણી વાર કોઈક માણસ કહે તને આમ કહેતો હતો અને માની નાખે ને કેટલું કરી નાખે. કરીને ન ખાય. મને પૂછાતા કરો તમે ભાઈ, હકીકત સાચી ખોટી? કોઈ પણ કામમાં ઉતાવળ નથી કરવાની, કોઈ ક્રિયા માની ન લેવાનું. સમજ્યા ને? કોઈક માણસ કહે કે ભાઈ ઓલે તારું આમ કહેતો હતો, પૂછા કરી જાય શું કહેતો. જો ખોટો હોય ને તો ભાગી જાય પાછો. ઝઘડા કરાવવા માટે કોઈને આપણે વઢીને કેવું હોય, આપણો નોકર માણસ ગમે તે હોય, પણ આવી કંઈક એવી કામ પડ્યું ને તો એક માણસના કહેવાથી માનીને ઉતાવળ કરી નાખવાની નહીં. કોઈકને વઢવાનું હોય કે જેમને તેમ કરી નાખો. હકીકત તો જાણો શું છે એમ. એમાં વડીલોને બહુ ધ્યાન રાખવું પડે. નહીં જે બાબતમાં બહુ ઉતાવળા થઈ જાઓ, હકીકત હાવ બીજી નીકળે પછી. ત્યાં બ્રાહ્મણે નોડિયાને મારી નાખેલો અને પછી જેવો ઘરની અંદર ગયો તો હાફ મરેલો પડ્યો અને છોકરો તો બરોબર ઘોડિયામાં રમે છે. તહીં બ્રાહ્મણને ખબર પડી કે અરર મેં બહુ ખોટું કર્યું. લો, નોડિયાને એને કીધું નિમક હરામ, તે આવું કામ કર્યું છે. એમ તો મારી નાખ્યો એને. હવે પછી નોડિયાને હાથમાં લઈને પસ્તાવાનો પાર ન રહ્યો. મેં મારા છોકરાને તે જીવાડ્યો હાફ થકી એટલે મેં તને મારી નાખ્યો. બોલો, પણ હવે શું થાય? ઉતાવળે કરી તો નાખ્યું. કમસે કમ એટલું જ જોવું હતું ને, હકીકત છોકરાને માર્યો છે કે શું છે. ઘરની અંદર જઈને જુઓ તો ખરા. નોડિયો ક્યાં ભાગી જવાનો હતો તમારું ઘર મૂકીને? તમારો પાલક છે. એટલે ક્યારેક પણ આવું બને ને તો જોઈ લેવાનું હકીકત શું છે, એને પૂછી લેવાનું, તપાસ કરી લેવાનું હકીકત શું છે, પછી જે કાર્યવાહી કરવાની. પણ બહુ ઉતાવળે કોઈ કાર્યવાહી કરવાની નહીં. ઘણીવાર કામ બગડી જાય છે ભક્તજન. એટલે આ ગ્રંથની અંદર અવારનવાર એવી કંઈક ને કંઈક કથાઓ મેસેજ આપણે આપતી જાય એવી કથા આવે. એટલે કોઈ પણ કામમાં અભયરાજાનો મંત્રી હતો એ કે અભયરાજન તમે ઉતાવળા ન થાવ. જો તમારી ભાવના સાચી હશે ને તો એ બ્રહ્મચારી ભગવાન હશે ને તો એ ભગવાન તમારા ઘરે હાલીને આવશે. તમે ટેન્શન ન લો કે લો. એટલે રાજાને આનંદ થઈ ગયો. બોલો, એક માણસ આવો હોય ને સાથે તો માણસ ઉદાસ થઈ ગયો તો એને રાજી કરી દેવા. કથા અહીં સુધીની છે. હવે કથાની વિરામ આપશું. સરસ વચન એ રીતે સુણાવી, ધીરજ વિશેષ ધરેશ ને ધરાવી. પછી પુરપતિ ગામમાં પધાર્યા, પ્રભુ ગુણ તો વિસરે નહીં વિસાર્યા. इति श्री बिहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते पंचम कलशे चिंत्यानंद वर्णेन्द्र अभयसिंह संवादे श्रीहरि दुर्गापुरे प्रथम आगमन नामा सप्तदशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.